નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચજી સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જીએસઆરટીની જે ભરતી પડી છે તેમાં એક ખૂબ જ મોટી માહિતી આવી ગઈ છે। તો કંડક્ટર લાયસન્સ અને ફર્સ્ટ એડ સર્ટી માટે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં દોડાદોડ કરી રહ્યા છે તો તેમની માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે આમાં ફર્સ્ટ એડ સર્ટીની જરૂર પડશે નહીં। તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને વિદ્યાર્થી મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય અને એજ્યુકેશનના લગતી તમામ માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો હવે જોઈએ। તો તમે અહીંયા જોઈ શકો છો કે એક પ્રેસ નોટ જાહેર કરી દેવામાં આવેલી હતી કે કંડક્ટર કક્ષાની ભરતીના ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી છે। તો કે કંડક્ટર લાયસન્સ બેઝ સર્ટી અને ફર્સ્ટ એડ સર્ટીની જાહેરાત અરજી કરવાની તારીખ પૂર્ણ થયા બાદ પણ મેળવી શકાય છે અને તે લાયસન્સ દસ્તાવેજની સમય રજૂ કરવાના રહેશે। તો આ જે પરિપત્ર હતો તે 17/6/2026ના રોજ જાહેર કરવામાં આવેલો હતો। એટલે કે અત્યારે હાલમાં જે ફોર્મ ભરવાના શરૂ થશે તેમાં આપણે સર્ટીની જરૂર પડશે નહીં। અને અહીંયા ટ્વિટરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે યુવરાજસિંહ જાડેજાએ પણ ટ્વીટ કર્યું હતું કે ઉમેદવારોએ અરજીપત્રમાં કંડક્ટર લાયસન્સ બેઝની ઉપરોક્ત વિગતો દર્શાવવાની ફરજિયાત નથી અને કંડક્ટર લાયસન્સ બેઝ ફર્સ્ટ એડ સર્ટી જાહેર અરજી કરવાની તારીખ પૂર્ણ થયા બાદ પણ તમે મેળવી શકો છો।